હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજનો વ્લોગ છે મારા સસરીમાંથી. તો અમે આવી ગયા હતા, રાતે જ આવતા રહ્યા હતા પાછા. તો મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં એટલે પછી બીજું બધું કામ કરીએ. તો સાફ સફાઈ થઈ ગઈ છે અને જમવાનું મારું બને છે, શાક વઘાર્યું છે. તો આજે બનાવું છું ગલકા અને તુવેરનું શાક. તો ચાલો તમે બધા પણ વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલ પર પહેલી વાર હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી. તો ચાલો ગાઈસ, જમવાનું મારું બની ગયું છે તો હું જમી લઉં. અને બપોરના વાગ્યા છે 1:30, તો 1:30 વાગ્યાથી જમવાનું મળે છે. તો ચાલો હવે જમી લઉં. બપોરના 3:30 થયા છે અને મમ્મી ખેતર ગયા છે ને તો વહેલા નહીં આવતા. તો આને જવાનું છે 5 વાગે, તો ત્યાં બોલાવ્યા છે. પહેલાં મેસેજ આવ્યો હતો કે 4:30, પણ પાછો મેસેજ આવ્યો હતો 12 વાગે કે 5 વાગે. તો હવે પપ્પાને મોકલ્યા છે મમ્મીને બોલાવવા, કેમ કે મમ્મી કામ કરવા રહી જાય તો સાંજના 4 વાગી જાય તો એમને ખબર ના પડે. તો 2 કલાક મમ્મી તૈયાર થવામાં લગાડે છે. એટલે મેં કીધું મિતિક્ષા તો આવી છે, ફ્રોક લઈને બેઠી છે, તો ચાલો એને તૈયાર કરી દઉં તો ટાઈમ પર પહોંચે. બાકી મમ્મી છે ને બહુ મોડું કરાવે છે. તો ચાલો એને તૈયાર કરી દઉં. આજ તમારી હજુ નહીં જાગી, તો મેં લગભગ 1-8 કલાક જે ઊંઘી ગઈ હતી, પણ જાગી ગઈ કે આને તૈયાર કરવાનું એમ કરી. તો ચાલો હવે એને તૈયાર કરી દઉં. ગાઈસ, આ છે મારી મિતલીનું લુક, જુઓ. તો ડાન્સમાં આજે એને આ ફ્રોક પહેરવા કીધું છે. મીતુ આમ જો. હું આસ્તા આમ જાય છે. બાય બાય. દાદી આવે ને જા. પાછી આવે દીદી, મમ લઈ આવજે. ઊભી રહે. મમ લાવજે. હા મમ, બાય. મસ્ત ડાન્સ કરજે. તમારી ગઈ છે અને સાંજના 4:30 થયા છે. તો એને 4:30 તો બોલાવી હતી. થોડું મોડું થઈ ગયું, પણ કંઈ વાંધો નહીં, કે 5 વાગ્યા સુધી જાય તો વાંધો નહીં. એ તો બધા ભેગા થતાં ટાઈમ થઈ જ જશે. તો મારા હસબન્ડ પણ જશે છૂટીને, તો થોડી વાર એ પણ જશે. અને આસ્તાને પણ જવું હતું એટલે આસ્તા ઉદાસ થઈ ગઈ છું. એને પણ હવે કશે જાય ને ગાડી તૈયાર થાય એટલે એને ફરવા જોઈએ છે. તો દાદી બિસ્કિટ લેવા ગયા છે આસ્તા માટે. તો હવે ઉકાળો બનાવીએ અને પછી ઉકાળો બનાવીને ધાબે લઈ જાય એટલે મારો વિડીયો પણ અપલોડ કરવાનો છે. હા બેટા, અમે ધાબે આવ્યા છે વિડીયો અપલોડ કરવા. તો સાંજના 5:30 જેવા થયા છે અને આજે બનાવવાનું છે દાળ ભાત. તો મમ્મી પપ્પા લોકો મોડા આવશે, તો લગભગ આવતા 8:30-9 વાગી જશે. કંઈ નક્કી નહીં ટાઈમનું, કેમ કે એનું ડાન્સ 7:30 પતે છે એનો ટાઈમ. તો ખબર નહીં હવે કેટલા વાગે આવે છે. તો મારે દાળ મૂકવાની છે, પણ વિડીયો અપલોડ થઈ જાય ને પછી હું નીચે જાઉં. તો ઉકાળો મેં પી લીધો છે આસ્તા જોડે. અને આસ્તાને ટેવ પડી છે મોઢામાં આંગળી નાખવાની. અને આસ્તા ભીની જ છે. હા, ભીની થઈ આવી. તો એ બહાર રમે ને કચરો વાળતી હતી, એટલામાં એ થોડી ભીની થઈ ગઈ છે. શું છે? તો નીચે ચકલા આવ્યા છે ને તે બતાવે છે. શું આવ્યું છે આસ્તા? રાધે રાધે કર દો. જય માતાજી કર દો બેટા. તો ચાલો હવે વિડીયો અપલોડ થઈ જાય ને એટલે નીચે જવું. જો 5 વાગ્યા છે, 5:30 જેવા થયા છે, પણ અંધારું લાગે છે. તો જલ્દી કામ કરવું પડશે મારે, બાકી મોડું થઈ જશે. તો અમારે તો ચાલી જાય, પણ દાદીને વહેલું જોઈએ છે જમવાનું, એટલે તો એટલા માટે જ ઉતાવળ કરવી પડે દાદીના લીધે. તો ચાલો હવે નીચે જઈને મળીએ આપણે. ગાઈસ, જમવાનું મેં ચડાવી દીધું છે. જો એક ચૂલા પર દાળ મૂકી છે, એક ચૂલા પર ભાત. તો મારું જલ્દી જમવાનું બની જાય તો
આસ્તા જોડે રમવામાં રહીને તો થોડું મોડું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે. તો બબ્બે ચૂલા પર મૂક્યું એટલે જલ્દી થઈ જાય. અને થોડા વાસણ પડ્યા છે જે મેં ચા બનાવી હતી તેના થોડા, તો એ ધોવાના છે. અને આસ્તા મારી ફૂલમાં પાણી નાખે છે. તો ચાલો હું આ ભાતની દાળ બને તેટલી વાર હું વાસણ ધોઈ નાખું. જે મગની દાળ બનાવું છું પાલકની ભાજી નાખીને, તો હવે ભાજી હું સાફ કરી દઉં ને પછી ધોઈ નાખું, પછી દાળ ચડી જાય ને પછી એમાં નાખીશ. તો મમ્મી લાવ્યા હતા ખેતરથી, જો મમ્મીએ પાલક પણ કરી છે, એટલે કોક દિવસે ખાઈ લેવાનું. તો એમને જ નહીં ભાવતી, પણ મગની દાળમાં 1-2 વાર ખાધી ને તો ભાવે છે. અને મારા જાડુએ પણ ગઈ વખતે ખાઈ લીધું તો એટલે આજે પણ એમને ખવડાવી દઉં કીધા વગર. તો ચાલો હવે ભાજી કાપી લઈએ. 7 થયા છે, જમવાનું મારું બની ગયું છે. દાદીને પણ આપી આવી છું અને ખાલી કાર્ટૂન કરી રાખ્યું છે. આસ્તા જોવે એમ કરીને, પણ આસ્તા દાદી જોડે રહી ગઈ. જમવાનું આપવા ગયા હતા તો મેં કીધું એ નહીં તેટલી વાર હું ચાદર ખંખેરી નાખું. આસ્તા બિસ્કિટ વેર્યા છે. તો 7 વાગે એટલે મારો વિડીયો અપલોડ કરી દઉં. અને સ્કૂલનો પ્રોગ્રામ પણ લાઈવ આવવાનો છે યુટ્યુબ પર, લિંક મોકલેલી છે સ્કૂલના મેડમે, તો એ પણ જોવાનું છે. તો ચાલો હવે હું પહેલાં ચાદર પાથરી દઉં, ખંખેરી આવી છું. તો પછી વિડીયો અપલોડ કરું 7 વાગે, એટલે પછી લાઈવ દેખીએ મિતિક્ષાનો ડાન્સ. તો હું તો નહીં ગઈ, પણ મમ્મી પપ્પાને જવું પડ્યું, મેં નહીં ગઈ એટલા માટે. તો આસ્તા મને ગાતી નહીં એટલા માટે જ હું નહીં ગઈ. બાકી મારો પણ જીવ પડે છે કે મારી છોકરી દરેકના મમ્મી પપ્પા હોય ને હું ના જાઉં તો એને ખોટું લાગે. પણ મેં જાડુને કીધું છે કે તમે 7 વાગે છૂટો ને એટલે જજો. તો એનો ડાન્સ પતે ને તો મમ્મી આમ એકદમ એ ના જાય ફટોફટ, પણ જાડું હોય તો ફટોફટ એનો ડાન્સ પતે ને એટલે લઈ આવે. તો પછી મમ્મી વહેલા ના જાય તો મારી મિતિક્ષા ગભરાઈ જાય, કેમ કે એટલી બધી પબ્લિક હોય છે ત્યાં, અને પોતપોતાના પેરેન્ટ્સ લેવા આવે ને પછી એને લેવા ના જાય તો બહુ ગભરાઈ જાય એટલા માટે. તો ચાલો હવે ચાદર પાથરી દઉં ને પછી આસ્તાને પણ લઈ આવું આ બાજુ. તો દાદી કે થોડી વાર મારી જોડે રમવા દે, ખાવા બેઠા છે દાદી, એટલે દાદી જોડે ખાતી હશે. તો હું વ્યવસ્થિત કરી દઉં ઘર, બધું આમ તેમ પડેલું છે. તો ચાલો બને રહેજો વિડીયોના એન્ડ સુધી. તો જો બહાર કેટલું અંધારું પડી ગયું છે, 6:45 એકદમ અંધારું થઈ ગયું. તો આગળ તો હું લાઈટ ચાલુ કરી આવી છું. તો બારી પણ હું બંધ કરી દઉં એટલે મચ્છર ના આવી જાય. પણ આ બારી ખુલ્લી હોય ને તો જ આ રૂમમાં નેટવર્ક આવે છે, બાકી નેટવર્ક નહીં પકડાતો. અહીંયા બધું બંધ કરી દઈએ તો પછી ઘરમાં નેટવર્ક બરાબર આવતું નહીં. ગાઈસ 7:45 થઈ ગયા છે અને લાઈવ જોતી હતી, સ્કૂલનું પ્રોગ્રામ ચાલે છે તે. તો હજુ તો મારી મિતિક્ષાને લગભગ 8:30 નંબર આવશે અને ઠંડી પણ એટલી છે. અને ગ્રાઉન્ડમાં રાખ્યું છે ને તો મારી છોકરીને સ્લીવલેસ ફ્રોક છે તો બહુ ઠંડી લાગતી હશે. તો બિચારું ક્યાં બેસી રહ્યું હશે, આખા ગ્રાઉન્ડમાં ખુલ્લું છે તો શરદી થઈ જશે. અને કોઈ જ નહીં ઘરે એટલે આસ્તા પણ રહેતી નહીં. તો મેં કીધું એને વિડીયો બતાવું ને જેમ તેમ કરીને પટાવું છું. તો એના પપ્પા પણ હજુ નથી આવ્યા એટલે મને હેરાન કરે છે. ભૂખ પણ લાગી છે પણ હજુ એ લોકો ખબર નહીં કેટલા વાગે આવી રહેશે. તો આસ્તા ખાવા દે તો હું ખાઈ લઉં, કારણ કે બહુ જ ભૂખ લાગી એ આસ્તા. અને આસ્તાને એની દીદીનો ફ્રોક પહેરાયો છે, એને જોયો ને ફ્રોક કેવો છે, ઊભી થતા આસ્તા બતાવો બેટા, ફ્રોક બતાવો ને. તો ખબર ને મિતિક્ષાને નહોતું આવું બધું પહેરવા થતું, પણ આને તો બધું બહુ પહેરવા થઈ ગયું. તો કાઢતી નહીં, આસ્તા ફ્રોક કાઢી નાખીએ ના એવું કહેશે. તો એને બહુ ગમે. તો અમારા હર્ષિલની બાબરીમાં લીધો હતો આયરો ફ્રોક. તો આ આંગળી ખાવાની ખોટી ટેવ પડી છે, આંગળી ખાવાની. તો આખા ઘરમાં અમે 2 એકલા જ છે. તો થોડી મને બીક પણ લાગે છે, અંધારામાં મને છે ને બીક લાગે છે. તો ટીવી ચાલે છે, એક બાજુ મોબાઈલ અહીં મૂક્યો તો બારી પર નેટવર્ક પકડાય એવી રીતે. અને પછી લાઈવ વિડીયો જોતા હતા. ના જે કર દો. હાય કરો, હાય. આ શું કરે છે તું?
દાદા કરે એને કશું બી કહીએ ને કંઈ બગાડે ને તો કઈ કર્યું એવું કહીએ ને તો દાદાનું જ નામ લે. આજ તો કોણ બગાડે બધું? પાપા. આજે પાપાનું નામ લે. દાદા પાપા બધું દાદાને જ બોલે છે. હા ને દાદા પાપા બધું દાદાને જ કહે છે. ટીવી બતાવે, કાર્ટૂન ચાલે છે પણ કાર્ટૂન અમે જોતા નહીં, પણ એકલા જ છે ને એટલે ટીવી હો ચાલુ રાખી, એક બાજુ મોબાઈલ હો ચાલુ કરીને બેઠા હતા. હા ને તો ચાલો હવે વિડીયો દેખીએ. મારી નિતિક્ષાનો નંબર ક્યારે આવે છે તે દેખીએ હવે બેઠા બેઠા શું કરવાના એકલા એકલા. તો ગાઈસ આસ્તા મારી ઊંઘી ગઈ છે અને 9 વાગી ગયા છે. તો હજુ સુધી મમ્મી પપ્પાને મિત્તુ નહીં આવ્યા, તો મિત્તુનો ડાન્સ પતી ગયો છે. તો મેં પપ્પાને ફોન કર્યો છે કે મિત્તુને લઈ આવો, પણ પપ્પા રેખાબેનના રૂમ પર છે પોલીસ લાઇનમાં, અને રેખાબેન ને મમ્મી ગયા છે એટલે મમ્મીને તો એટલું બધું ના ખબર પડે, પણ રેખાબેન ગયા છે એટલે મને શાંતિ છે કે લઈ આવશે ટાઈમ પર. તો મારા હસબન્ડ પણ આજે ઓફિસમાં છે, હજુ સુધી નહીં આવ્યા, એટલે રેખાબેન ના જતા તો થોડી ટેન્શન થઈ જતી, કેમ કે મમ્મીને મળે ના મળે એટલા છોકરાઓમાં બધા છોકરા આજે સેમ જ દેખાય, કેમ કે સેમ ડ્રેસ પહેર્યું છે ને એટલે મમ્મીને ઓળખાય ને, અને ક્યાં લેવા જવાનું તે પણ મમ્મીને એટલું બધું ના ખબર પડે, કેમ કે મમ્મી કોઈ દિવસ એ સ્કૂલમાં ગયા નહીં એટલા માટે. આમ તો લઈ આવે મમ્મી, પણ રેખાબેન હોય તો જલ્દી લઈ આવે. તો પપ્પાને હવે ફોન કરીને થોડી વાર રહીને પાછી પૂછી જવું કે મિતિક્ષા મળી કે નહીં, તો પછી આવે તો લગભગ 9:30 વાગે આવી રહેશે, કેમ કે પાછા રેખાબેનના રૂમ પર જશે, ત્યાં થોડી વાર બેસશે અને પછી આવશે. તો લગભગ પિંકીબેન લોકો પણ ગયા છે એવું લાગે છે મને, લાઈવમાં મેં જોયું છે પણ હજુ કોઈ જ નહીં કે ગયા છે કે નહીં. તે એકલું ગમતું નહીં એટલે ટીવી ચાલુ જ છે, ટીવી જોતી નહીં પણ ચાલુ રાખ્યું છે, અને લાઇટો બધી ચાલુ રાખી છે. તો એકલું હોય ને તો એવું થાય. તો આસ્તા પણ ઊંઘી ગઈ એટલે શું કરું હવે, વિડીયો એડિટ કરું, શું કરવાની હતી. તો ચાલો હવે વિડીયોને કન્ટિન્યુ કરું કે એન્ડ કરું કંઈ ખબર નહીં પડતી. સારું ચાલો નિતિક્ષા આવે ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ કરીએ, એને પૂછે બધું કે કેવું થયું એનું ડાન્સ. અને આમ તો એ પહેલી વાર પણ જ્યારે બીજી સ્કૂલમાં ભણતી હતી ત્યારે ગયા વર્ષે રહી હતી ડાન્સનું, એટલે એને બીક નહીં લાગતી કશાની, એટલે સારું છે. આમાં જેવા તો સ્ટેજ પર જતાં જતાં એ થઈ જતા હતા, કેમ કે કોઈ દિવસ અમે અનુભવ જ નહોતો કર્યો પહેલેથી, એટલે મેં મિતિક્ષાને છે ને એને આવડે કે ના આવડે પણ એને એકવાર સ્ટેજ પર જતાં એને આવડવું જોઈએ, બીક ના લાગવી જોઈએ, બસ એટલા માટે મેં એને દરેક પ્રોગ્રામમાં એને પાર્ટિસિપેટ કરાવું જ છું. મારા હસબન્ડ કે એને શું કરવાનું એવું કે, પણ મને ખબર છે કે જ્યારે અમે લગભગ 8મા 9મા ધોરણમાં ભણતા હતા ને ત્યારે જવાનું આવતું હતું ને સ્ટેજ પર, તો ગભરાણ થઈ જતી હતી, એટલે મેં કીધું મિતિક્ષાને નાનપણથી ટેવ પાડવાની, એટલે એને કશાની પણ બીક ના લાગે, તો ગમે ત્યાં જઈને બોલી શકે એટલા માટે. તો ચાલો હવે ઘડિયાળ જ જોયા કરું છું કે ક્યારે ટાઈમ થાય ને ક્યારે આવે મમ્મી લોકો. તો ચાલો હવે બન્યા રહેજો વિડીયોમાં. હે શું તૂટી ગયું એરું ઠુમકો? સારું કંઈ વાંધો નહીં. કેવો ડાન્સ કર્યો? હે ઠંડી લાગી હતી બહુ? તો અમે બધા બહુ ડાન્સ કરતા, આખો ક્લાસ ભરાઈ ગયો તો તારે બહાર ને બહાર બાયના કરે. અને આ વાળ કેમ આવા બાંધી રહ્યા? હોમવાળી ટાઈમે ચાલે કાર્ટૂન ઓવરને આવતાની વારમાં કાર્ટૂન વાળી આપી નથી. બાય કર દે. બાય.